સુરત શહેર અને જિલ્લામાં અષાઢી સુદ સાતમના પાવન અવસરે તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાચીન ગ્રંથોના આધાર પર માનવામાં આવે છે કે તાપી નદીની ઉત્પત્તિ 21 કલ્પ જૂની છે, જ્યાં એક કલ્પમાં આશરે 4.32 કરોડ વર્ષ ગણાય છે। તાપી મૈયા દક્ષિણ ગુજરાતના કરોડો લોકોને જીવનદાયી જળ આપી રહી છે। ઉકાઈ ડેમના મધ્યમાં તાપી નદી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સિંચાઈ તથા પીવાનું પાણી પહોંચાડે છે। તાપી નદીના તટે જહાંગીરપુરા અને ઉકાઈ ડેમ ખાતે શ્રદ્ધા અને સમર્પણથી જન્મદિવસની ઉજવણી યોજાઈ હતી। તાપી નદી લગભગ 2.5 લાખ ખેડૂતોને 3.5 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ અને સમગ્ર વિસ્તારમાં 1 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહી છે। જયેશ દલાલ ખેડૂત આગેવાન। તાપી માતાનો આજે જન્મદિવસ છે। સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે। તાપી માતા પર 1971માં ઉકાઈ જળાશયને કારણે આજે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે। તમે જુઓ તો જે રીતે લગભગ સુરત, તાપી, ભરૂચ, નવસારી, વલસાડના લગભગ 2.5 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ 3 લાખ અને 31,000 હેક્ટર જમીનમાં ઉકાઈ જળાશય થકી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને ઘણા દક્ષિણ ગુજરાતના શેરડી, કેરી, ચીકુ, બાગાયતી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે। તાપી માતા તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં જે 10 ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે। સુરત શહેર અને ગામડાની લગભગ 1 કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે। તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે અને પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે।